રાધાના શ્યામનું સ્મરણ કરતા ત્રિવિધના સહુ તાપ જ ટળતા. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. જગને સુધારવાનું અશક્ય ધારો વિશાળ આ વિશ્વમાં જડ સંગગારો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. આ લેવા જેવો લાવો છે અને આ લાવો સત્સંગના માધ્યમથી પ્રવાહિત થતો થતો કલકત્તાના આ લક્ષ્મીનારાયણ મંદિરના 5મા માળે વાતાનુકૂલિત હોલની અંદર સાદર પ્રસાદ ભોજન સાથે સારી માઇક સિસ્ટમ સાથે પ્રાપ્ત થઈ રહ્યો છે. તો તમારા કલકત્તા વાસીઓના આ શું અહોભાગ્ય, આ ભાગ્યને શું કહેવું. વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો જીવ રાજાને આ એક સહારો. વાત જો ઠીક લાગે તો આ અંતરમાં ઉતારજો. જીવરાજને બસ એક જ રામ નામનો સહારો, એના વિના બીજો કોઈ સહારો આ સંસારમાં આપણો નથી. પોતાના શરીરનું 70-80 કિલો વજન આપણે ચાલીએ છીએ તો આપણને લાગતું નથી, પણ જ્યારે આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે 70 કિલો વજનને ઉચકવા માટે 4-4ના ખભાની જરૂર પડે છે. અને એ પણ 4 ડગલા ચાલે ત્યાં બીજાને કે ખૂબ વજન લાગે છે, હવે તું ટેકો આપ. અને આ વજન પૃથ્વી પર આપણું જે ઊંચકે છે એ સાક્ષાત શ્રી ગિરિરાજ બાવા છે કે જે આપણને ચલવી રહ્યા છે. બોલો શ્રી ગિરિરાજ. દેહો દેવાલયમ પ્રોક્તમ. દેહ એટલે શરીર. દેવાલય, આ દેહ, આ શરીર કોઈ સામાન્ય શરીર નથી. આ શરીર એ આખે આખું હલતું ચાલતું મંદિર છે. આ બધા તમે જે અહીંયા ગાડી વૈષ્ણવ આવ્યા છો એ બધા સાક્ષાત હવેલી છો, એ સાક્ષાત મંદિર છો. અને દેહ જો મંદિર છે તો મંદિરમાં એક શિખર હોય, તો આ મસ્તક એ આ દેહરૂપી દેવાલયનું શિખર છે. મંદિર છે.